અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। વોલ પેઇન્ટિંગ, રોડ સફાઈ, ડિવાઈડર રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગ્રાઉન્ડ ખાતે પીએમના કાફલાના પ્રવેશ માટે માર્ગ બનાવવામાં આવ્યો છે। બીઆરટીએસ કોરિડોર તોડીને માર્ગ બનાવવામાં આવ્યો છે। તો પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેને લઈ અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે। રોડ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડિવાઈડર રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। 16 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ શહેરના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જે અભિવાદન કાર્યક્રમ છે તેને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આપ જોઈ શકો છો વિશાળ જે શમિયાણો છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તેને આનુષંગિક જેટલી પણ વિવિધ કામગીરી હોય, સફાઈની, રંગરોગાનની, રોડ રિપેરિંગની, ડિવાઈડર રિપેરિંગની હોય, તમામ જે કામગીરી છે દિવસ રાત કરવામાં આવી રહી છે। હાલમાં આપ જોઈ શકો છો એક જે કલાકાર છે તે દિવાલ ઉપર પેઇન્ટિંગ કરી રહ્યો છે અને ખાસ કરીને એક પેડ માં કે નામ કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ છે। આ ઉપરાંત અન્ય કેટલાક શ્રમિકો જે છે તે રોડની સાઈડમાં આવેલા ડિવાઈડરનું રંગરોગન અને તેની સફાઈ કરી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત છે જે પ્રમાણે પ્રધાનમંત્રીનું આગમન થવાનું છે તેઓ હેલ્મેટ 4 રસ્તા તરફથી જ્યારે તેમનું કોન્વોય આવશે તો તેમને પ્રવેશ કરવા માટે બીઆરટીએસ કોરિડોર કે જે માર્ગની વચ્ચેથી પસાર થાય છે તેની રેલિંગ જે છે તેને ખાસ રીતે દૂર કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો જે બિલ્ડિંગ કરેલી જાળી હતી, જે ડિવાઈડર હતા તેને તોડીને હાલ નવો એક કોરિડોર પ્રધાનમંત્રીના આગમન માટે બનાવવામાં આવેલો છે। બીજી ગંભીર બેદરકારી એ છે કે બંને બાજુથી પૂર ઝડપે ટ્રાફિક આવી રહ્યો છે અને તેવા સમયે અહીંયા જેઓને ફરજ સોંપવામાં આવેલી છે તેવા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ આ રોડની વચ્ચેથી ટ્રાફિક વિંધીને પસાર થઈ રહ્યા છે। એટલે તંત્રએ આ રોડ તો ખોલી નાખ્યો પણ હંગામી બેરિકેડિંગ પણ કર્યું નથી કે જે મોટો અકસ્માત નોતરી શકે છે। એટલે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીમાં લાગેલું તંત્ર હાલ આ મોટી બેદરકારી કરી રહ્યું તેવું લાગી રહ્યું છે। બસ ગણતરીના કલાકો બાકી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન થશે અને 16મી તારીખે આ સ્થળ પર તેમનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને પહેલી વંદે મેટ્રો ટ્રેનની ભેટ આપશે। અમદાવાદ અને ભુજ વચ્ચે આ વંદે મેટ્રો ટ્રેન દોડશે। 16 સપ્ટેમ્બરે પીએમ મોદી આ ટ્રેનનું લોકાર્પણ કરશે। ભુજથી અમદાવાદનું અંતર 5 કલાક 45 મિનિટમાં આ ટ્રેન દ્વારા કાપવામાં આવશે। અઠવાડિયામાં 6 દિવસ વંદે મેટ્રો ટ્રેન ચાલશે। વંદે મેટ્રો ટ્રેનમાં હવે સામાન્ય મેટ્રો ટ્રેન જેવી સુવિધા રહેશે। અમદાવાદ ભુજ વચ્ચે 9 સ્ટેશન પર આ ટ્રેન રોકાશે। વંદે મેટ્રો ટ્રેનના મિનિમમ ભાડું 30 રૂપિયા હશે। વંદે મેટ્રો ટ્રેન માટે સાપ્તાહિક, માસિક ટિકિટો મળી શકશે। ગુજરાતને દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન મળવા જઈ રહી છે અને આ ટ્રેનનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। આગામી 16 કે 17 તારીખની આસપાસ આ જે ટ્રેન છે એનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરશે। અત્યારે જે ટ્રેન આપ જોઈ રહ્યા છો, જે કન્સેપ્ટ સાથે વંદે ભારત ટ્રેન બનાવવામાં આવી છે એવા જ કન્સેપ્ટ સાથે વંદે મેટ્રો ટ્રેન પણ હવે તૈયાર છે। આ જે ટ્રેન છે એની વિશેષતા એ છે કે જેવી રીતે મેટ્રોમાં 2 દરવાજા બંને સાઈડથી ખુલે છે એવી જ રીતે આ જે ટ્રેન છે એના પણ દરવાજા ખુલશે। સાથે જ જે ટ્રેન છે એ ભુજથી અમદાવાદ સુધી જશે। 9 જેટલા સ્ટેશન છે વચ્ચે કે જ્યાં આ ટ્રેન સ્ટોપેજ લેશે, જેમાં સાબરમતી, ચાંદખેડા, અંજાર જેવા જે સ્ટેશનો છે ત્યાં આ ટ્રેન રોકાશે। સાથે જ ટ્રેનમાં ધુમાડા માટે 14 જેટલા સેન્સર પણ લગાવવામાં આવ્યા છે। જ્યારે પણ કોઈ આકસ્મિક સ્થિતિ ઊભી થાય તો આ જે સેન્સર છે એ કામ કરશે। સાથે જ અઠવાડિયામાં 6 દિવસ આ જે ટ્રેન છે એ ચાલશે। ભુજથી અમદાવાદનું અંતર લગભગ 5 કલાક અને 45 મિનિટમાં પૂરું થઈ જાય તેટલી સ્પીડે, એટલે કે લગભગ 100 થી 150
120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેન દોડે તે પ્રકારના આયોજન સાથે ટ્રેન છે બનાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન જે છે એ અમદાવાદથી ભુજની વચ્ચે દોડશે અને લોકો આમાં ખૂબ સરળતાથી મુસાફરી કરી શકે અને એ પણ ખૂબ રિઝનેબલ ચાર્જીસ સાથે. જે ટિકિટના દર હશે ખૂબ પણ રિઝનેબલ હશે. જો કે હજી સુધી તેના દર શું હશે એ નક્કી નથી કરવામાં આવ્યા. આગામી સમયમાં નક્કી થશે, પરંતુ ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનનું લોકાર્પણ કરશે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.